સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ કબીર વિઝડમ ટીમના માનનીય સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત એક વિશેષ વિષય ભક્તિ વિશે વધુ ઊંડાણથી ફરી આજે સમજાવશે અને કબીરની જ્ઞાનવાણી પાછળનું વિજ્ઞાન તેઓ બતાવશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે અને વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવારને માનસિક શારીરિક સક્ષમતા સાથે આપે તેવી શુભ ભાવના સાથે સૌએ આ પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. સદગુરુની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. આજે રામનવમીના પવિત્ર દિન રામ સિયા રામ જય જય રામ. ભગવાન વિષ્ણુનો 7મો અવતાર શ્રી રામ સાકાર સ્વરૂપે આવ્યા. રામ નામની ભક્તિથી કરી પારિવારિક જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર જળવાઈ રહે, સમાજમાં પ્રેમ અને એકતા રહે તે માટે સૌને શુભ ભાવના અમારી અને રામનવમીની સૌને શુભેચ્છાઓ. હવે ગયા વીકમાં માનનીય શ્રીમાન રાજુભાઈએ ભાવ ભક્તિ, કૃતિ ભક્તિ સમજાવી. તો આવો રાજુભાઈ, રામ કબીર અને અમને વધુ સમજણ આપો એવી અમારી ભાવના છે. થેન્ક યુ. વસુદેવ સતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ મેં રમી રહા તાકો નામ કબીર. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણ સૂક્તકૃતમ ભાષ્યમ ભગવંતો પુનઃ પુનઃ. ભક્તિ એક સામાજિક શક્તિ છે તે વિશે આપણે વિચાર કરવાના છીએ. ગત વખતે આપણે કૃતિ ભક્તિ, ભાવ ભક્તિ, ભક્તિની જે બે પાંખો છે, જેમ એક સિક્કાની બે બાજુઓ છે તેવી જ રીતનું ભક્તિના પણ બે બાજુઓ છે, આ વિશે આપણે થોડો વિચાર કર્યો હતો. તો આપણે આગળ વિચાર કરતા કરતા વિચાર કરીએ કે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. આવી રીતની જે આપણે કાયમ ભજન ને આવું બધું ગાતા હોઈએ છીએ, તો આના અંદર ભક્તિ તો એ ભગવદ ગીતામાં શું સમજાવી છે
એ પૂર્વે આપણે એક કબીર સાહેબનો, આપણા સદગુરુ કબીર સાહેબનો દોહો લીધો હતો, કામી ક્રોધી લાલચી ઈસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ ઈશ્વરમાં, જાતિ વર્ણ કુલ ખોય. અંતમાં તો જે કામી છે, ક્રોધી છે, એ બધાથી ભક્તિ થતી નથી. આ બધો આપણે ખૂબ ઊંડો વિચાર કર્યા પછી પણ જે કરવાનું છે તે શું છે, તો તે જે ભક્તિ છે તેના ઉપર ફરી આપણે આગળ વધીશું. તો આ જે ભક્તિ છે તે કોઈક અમથાભાઈ ભક્તિ કરતો હોય તો એ ભક્તિની અસર શું થાય? એ એક સામાજિક શક્તિ છે, એની પાછળની એક ઊંડી અને દિવ્ય સમજણ છે. આવી રીતના મહાપુરુષોએ કથિત વાતો કરી છે. આપણે ગત ઇતિહાસની અંદર જોઈએ તો વશિષ્ઠનો એક એવી રીતનો ઉત્તમ સમાજ, વશિષ્ઠનો ઉત્તમ સમાજ, જે વખતે રામ રાજ્ય, આપણે જે રામ રાજ્યની આજે વાતો કરીએ છીએ તે રામ રાજ્ય શું છે? શા માટે એ રામ રાજ્યની આપણે ખેવના કરતા હોઈએ છીએ? રામ રાજ્ય શું છે? તો વશિષ્ઠની જે 81,000 છાત્રોની જે યુનિવર્સિટી હતી એની અંદર જે બધા ઉત્તમ પ્રજા ગણાતી, તત્સમયે એ ઉત્તમ પ્રજા ગણાતી. અને અયોધ્યા નગરીના રામનું રાજ્ય હતું તે તો ફક્ત મધ્યમ કક્ષાની, મધ્યમ પ્રજા હતી. તો વશિષ્ઠની જે ઉત્તમ પ્રજા હતી તેમાં શું વિશેષતા હતી? ન રાજ્યમ ન રાજાસીત ન દંડ્યો ન દાંડિક સ્વધર્મેણ પ્રજાસ્તાવત રક્ષંતી સ્મ પરસ્પરમ. આવી રીતની ઉત્તમ પ્રજા હતી. રામચંદ્ર ભગવાનના ખૂબ આગ્રહથી વશિષ્ઠએ આ તેમની ઉત્તમ પ્રજાને અયોધ્યાની મધ્યમ પ્રજા સાથે ભેગી અને જે બન્યું આખું રાજ્ય તેને આપણે રામ રાજ્ય કહીએ છીએ. ઉત્તમ પ્રજાના મધ્યમ પ્રજા સાથે ભેગાઈ જવાથી કે જે ન રાજ્યમ ન રાજાસીત ન દંડ્યો ન દાંડિક સ્વધર્મેણ પ્રજાસ્તાવત રક્ષંતી સ્મ પરસ્પરમ. આવી રીતની પ્રજા હતી. તેના વિશે આ જે ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ તે આપણે આ જે વશિષ્ઠનો જે ઉત્તમ સમાજ છે તેના ઉપરથી આપણે જોઈ શકીએ. તો ઉત્તમ સમાજ શું હોઈ શકે? અમથાભાઈ, બેચરભાઈ કે કોઈ ભક્તિ કરતો હોય તો આ ભક્તિની જે સમજણ છે એ એના 5, 10, 50 મિનિટ સવારે ભક્તિ કરતો હોય ભગવાન સામે બેસીને, ધૂપ દીપ ચંદન ચાંદલા વગેરે કરીને, કે કોઈ એવી વિશિષ્ટ વેશભૂષા પહેરીને, કઈ આવું બધું કરીને, કઈ માળા ફેરવતો ઇત્યાદિ. આપણે તેની વિરુદ્ધ નથી, એ તો કરવાનું જ છે. પણ એટલું કર્યાથી કૃતકૃત્યશ્ચ ભારત અને થઈ ગઈ મારી ભક્તિ, એમાં પૂર્ણતા નથી. એ આની અંદર ઋષિઓએ કહેવાનું છે. તેથી જે ભક્તિ છે તે ભક્તિ પાછળની જે સમજણ, તે સમજણ માટે આપણે વિચાર કરીએ તો કે ભાઈ ઘણા લોકો નથી, સામાન્ય લોકો એમ કે ભાઈ ભક્તિ તો હવે અત્યારે અમે તો જુવાનીના આ બધા સારા સારા દિવસો જીવવાનો વખત છે, તો તે વખતે અત્યારે શું આ બધું લફરું લઈ ચાલવાનું? આ તો ઘડપણમાં કઈ કરવાની વસ્તુ છે તો તે વખતે જોઈ જશે. અત્યારથી આ ઝંઝટમાં પડીને અને આપણા આ કિંમતી આવા જીવનના દિવસોને વ્યર્થ બગાડવાનો શું અર્થ? ઘણા લોકો આવું વિચાર કરીને આપણે ઘણી ઠેકાણે વાતો સાંભળવા આવે છે કે ભાઈ ભક્તિ ભક્તિ અમારે કઈ કરવાની નથી, હજી તો અમારે આ યુવાનીની વય છે અને તે વખતે અમે બસ ખાશું પીશું અને આ રીતે બધી મોજ મજા કરીશું. જ્યારે અંગમ ગલિતમ, અંગ ગળાઈ ગયેલા હશે, પંગુ થઈ ગયેલો હશે, આંખ કામ કરતી નહીં હોય, કાન સાંભળતા ના હોય, મોઢું બોલવા જતો હોય તો લોચવાતું હોય, આવી રીતનો જ્યારે
જીર્ણ છીર્ણ થઈ ગયેલું જ્યારે શરીર રહે તે વખતે કઈ ભક્તિ કરવાનો સમય નથી. આપણે જો માનો કે એક આપણે આપણા ઘરે કોઈ એક મહાન કોઈ મોટી વ્યક્તિ આવવાની હોય, સમજી લો કે અમેરિકા દેશનો પ્રેસિડેન્ટ આવવાનો હોય, ગરમીની ઋતુ છે અને તે વખતે આપણે એને માટે શેરડી, ઇન્ડિયા જેવા દેશની અંદર તો શેરડી પ્રચલિત હોય, શેરડીના રસ કાઢીને એને માટે પીવડાવવાની તૈયારી કરતા હોઈએ, તો તે વખતે શેરડીના સાંઠાને કોલાની અંદર આમ મસળીને રસ કાઢીએ, પછી પાછો કે ના હજી તો એમાં પણ રસ છે, હજી અમરાવો એને અને એને ફરી પાછું કોલામાં નાખો, કચડીને જ્યાં સુધી કૂચા થઈ જાય ત્યાં સુધી એની અંદરથી રસ કાઢી લઈએ અને પછી જે આ કૂચા વધેલા હોય, જે ફક્ત ગાર્બેજ નાખવાના કામમાં જ આવતા હોય, તેવા કૂચા જો પેલા પ્રેસિડેન્ટને આપણે ધરીએ તો આપણે સો કોલ્ડ સિવિલાઇઝ્ડ સુસંસ્કૃત આપણે પોતાની જાતને કહેવા વાળા વર્ગમાં આવેલા એમ વિચાર કરીએ તો તે શું ઉત્તમ કહેવાય? જે વખતે આપણી લીલી યુવાની હોય, આપણે જ્યારે ખરેખર આપણી પાસે પૂર્ણ શક્તિ હોય, તે સાથે જ્યારે આપણે ભક્તિ કરવાની હોય, તે વખતે આપણે એમ કહીએ કે ભાઈ આ તો ગડપણમાં કરવાની વસ્તુ છે, ત્યારે કરીએ નહીં. અને ગડપણમાં જ્યારે શાંતિથી બધું ખલાસ થઈ ગયું હોય, ક્યારે ઉપર જશું આની ગણતરી કરવાના હોય એ દિવસો, તે વખતે આપણે કહીએ કે ભગવાન હવે તો કઈ થતું નથી, હવે હું શું કરું? લમણે હાથ દઈને બેઠેલો હોય, ચિંતાથી ઘેરાયેલો હોય, આવી રીતનો વૃદ્ધ માણસ આગળ શું કરી શકે? ભક્તિ તેથી એમ કે છે ઋષિઓ કે યુવાનીથી જ કરવાની હોય છે, તેની શરૂઆત યુવાનીમાં કરવાની હોય છે. ભક્તિની શરૂઆત કર્યા પછી એના અંદર અનન્ય ચિત્ત થવાની આવશ્યકતા છે. ભક્તિ એટલે ફક્ત માળા ફેરવી લીધાથી પતતી નથી, અનન્ય ચિત્ત થવું એની અંદર અતિ આવશ્યક વસ્તુ છે. તેના અંદર સાતત્યતા જોઈએ. તેથી કીધું ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે તો શું કહ્યું? આચાર્યોપાસનં શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અશક્તિર્ન વિશ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ શાશ્વતં શુદ્ધમ. આ બધું કીધું. તેથી આ ભક્તિની અંદર આ બધી વસ્તુ આવે. આ જે બધી વસ્તુ સાતત્યતા જોઈએ. અનિકેત આપણે ગયા વખતે વાત કરી હતી, અનિકેત સ્થિરમતી ભક્તિમાન ને પ્રિય નરઃ. અનિકેત જેવી ભક્તિ થવી જોઈએ કે ચાલ ભાઈ હવે હમણાં તો હું માળા ફરાવું છું અને કોઈ બીજા માણસને અત્યંત જરૂર છે મારી, તો તે વખતે હું એને મદદ ન કરું અને માળા જ ફરાવ્યા કરું. અનિકેત ભક્તિ નથી. સર્કસના ઘોડાની વાત કરી લઈએ સાથે સાથે. સર્કસનો ઘોડો આખી જિંદગી સર્કસ ગોળ ગોળ જ ફરવાનું, એના અંદરનો ઘોડો આખી જિંદગી ગોળ 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 ફરતો હોય. આવો રિટાયર્ડ થઈ ગયેલો ઘોડો અને એ ઘોડો કોઈ વરરાજાની જાનમાં લઈ જવામાં આવે, વરરાજાનું સામૈયું કાઢવા માટે કે કોઈ દેવના સામૈયા કરવા માટે, કોઈ તીર્થયાત્રીના સામૈયા માટે લઈ જવામાં આવે તો શું કરે? જેવા બેન્ડ વાજા ઢોલ નગારા વાગે
કે ઘોડો ગોળ 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 ફરવા માંડે, કારણ કે એને આખી જિંદગી ગોળ ગોળ ફર્યા સિવાય કશું કર્યું જ નથી. યુવા વયે પણ આપણે જે કર્યું હોય તેવું જ પછી આપણે અંતિમ સમયે કરવાનું આપણને દેખાય. રેસના ઘોડા જેવું, સર્કસના ઘોડા જેવું થાય. તેથી આપણે જે ભક્તિની જે શરૂઆત છે તે યુવા વયે થવી જોઈએ, આવું મારો કહેવાનો અર્થ છે. અને આપણે આ સમજી ગયા હોઈશું તો આગળ આગળ જે ભક્તિ વિશે જુદા 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 લોકોએ કહેલી વાતો છે તેમાંનું શ્રીમદ ભાગવત મહાપુરાણમની અંદર 7મો અધ્યાય છે, એના 5મા ખંડની અંદર 23મા સૂત્રની અંદર નારદનું ભક્તિ સૂત્ર આવે છે, જેને નારદનું ભક્તિ સૂત્ર ગણવામાં આવે છે. અને આ ભક્તિ સૂત્રની અંદર નારદે શું કહ્યું છે? નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. નવધા ભક્તિ એ સૂત્ર શું કે છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ એ ભક્તિના 9 પગથિયાઓ છે. એક 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 પગથિયું ઉપર ચડતા જઈએ ત્યાં તેની શરૂઆત ક્યાંથી થાય? શ્રવણમ. શ્રવણ એટલે સાંભળવું. તો પ્રશ્ન થાય કે શું સાંભળવું? શું સાંભળવું? અને સાંભળ્યાથી શું થાય? તેથી વિવેક ચૂડામણી અને વિદુર નીતિ જેવા ગ્રંથોની અંદર આપણે જોઈએ તો એમાં કહેવામાં આવ્યું છે કે શું સાંભળવાનું? આજે રામનવમી છે તો રામના જીવનમાંથી એમના ચરિત્ર વિશે શું સાંભળવાનું? એમના જીવનમાંથી જે કંઈ સાંભળવા જેવું છે હોય તે સાંભળવાનું. આનું નામ એટલે શ્રવણમ. પહેલું પગથિયું છે. સત્પુરુષો મહાપુરુષોના ચરિત્રોનું શ્રવણ કરવાનું. સંતોનું ચરિત્રનું શ્રવણ કરવાનું. તેથી મહાપુરુષોના જીવનમાં જે સાંભળવા જેવું છે તે સાંભળવાનું. એનું નામ એટલે શ્રવણમ. આ પહેલું પગથિયું છે. તેથી જીવનની ભક્તિની શરૂઆત કરવી હોય તો શ્રવણમ ઇઝ મસ્ટ. જેમ આપણે 10મા ધોરણ સુધી ભણવું હોય તો પહેલા ધોરણમાં બેસ્યા પછી જ આગળ બીજું ત્રીજું ચોથું આવી રીતે જવાય. અત્યારે તો અહીંયા આપણે જોઈએ છે તો અમેરિકા જેવા દેશમાં એક એક પેલું ગ્રેડ ઉડાવે છે. ભાઈ ના, એને તો બીજા ગ્રેડને બદલે સીધો 3જા ગ્રેડમાં મૂકી દીધો. તો ભક્તિમાં આવું નથી હોતું. કૂદકા બાયપાસ આમાં હોતું નથી. તેથી શ્રવણમ ઇઝ મસ્ટ. બીજું પગથિયું છે કીર્તનમ. કીર્તનમ જે કહેવા જેવું છે તે કહેવું. કલયોગે ભક્તિ કીર્તનાથ. તેથી ભગવાનના જીવનની અંદર આ જે સેવ્ય છે, પરમ તત્વ છે, પરમ પુરુષ છે, આપણા સદગુરુ કબીર સાહેબ છે, એના જીવનમાં જે કંઈ કહેવા જેવું છે તે કહેવું. અને તેનું નામ એટલે કીર્તનમ. શ્રવણમ કર્યા પછી કીર્તનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. અને કીર્તનમ કર્યા પછી એકલા બેસીએ ત્યારે શ્રવણમ સ્મરણમ સ્મરણમ
તેનું સ્મરણ અને ચિંતન થવું જોઈએ. જેનું સ્મરણ અને ચિંતન થતું નથી તેનાથી આગળ વધી શકાતું નથી. તેથી ત્રીજું પગથિયું નારદે દેવર્ષિ નારદે લખ્યું, સ્મરણમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને આત્મનિવેદનમ એટલે અહમ બ્રહ્માસ્મિ તસ્ય ત્વમ અસી, તું તેનો છે. ભક્તિની શરૂઆત કરતા કરતા માણસે આવી રીતનું મુમુક્ષુ જિજ્ઞાસુ. તેથી બ્રહ્મસૂત્રની અંદર પણ પહેલું સૂત્ર શું કીધું? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. દર્શન શાસ્ત્ર છે બ્રહ્મસૂત્ર, અને આ બ્રહ્મસૂત્ર નું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ પ્રત્યેની જિજ્ઞાસા હોવી તે કોણ છે? તેનો અને મારો સંબંધ છે. સૃષ્ટિ કોણે બનાવી છે? શા માટે બનાવી હશે? બનાવ્યા પછી તેનો ઉપયોગ શું? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? અને મારું આ સ્વરૂપ કેવું છે? આ બધું જે ચિંતન થવું, આ બધાની જે જિજ્ઞાસા ઉભી થવી, આ બ્રહ્મસૂત્રની અંદર કીધું કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા થવી, અને જિજ્ઞાસા થયા પછી માણસને આગળની પગથિયો દેખાય. અને તેથી જ ભક્તિની અંદર જિજ્ઞાસા હોવી અત્યંત આવશ્યક છે. મુમુક્ષુ એમનેમ થવાતું નથી. 4-5 લોકોએ કીધું કે ભાઈ આ તો બહુ મોટો મુમુક્ષુ જીવ છે એટલે હું મુમુક્ષુ. કોઈના કહેવાથી હું મુમુક્ષુ જો થતો હોઉં તો દરેકને $10,000 આપું કે ભાઈ તું મને કાલથી મુમુક્ષુ કહેજે, તો હું મુમુક્ષુ થઈ ગયો. મુમુક્ષુ માટેની જે પ્રીરિક્વિઝિટ રિક્વાયરમેન્ટ છે તે એટલે એનામાં જિજ્ઞાસા હોવી. આ જે અંતઃકરણ ચતુષ્કોણ છે, આ જ અંતઃકરણ ચતુષ્કોણની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તેની શુદ્ધિ માટે મારે શું કરવું જોઈએ? અને હું આત્મા અલિપ્ત છું, અને આ શરીર અને આત્મા બંને ભિન્ન છે, છતાં આત્મા આ શરીર ધારણ કરીને આ ભવસાગર તરવા, એક દરિયો તરવા માટે, એ નદી તરવા માટે નાવ વાપરીએ છીએ ને, તે આ નાવ સમાન છે શરીર, અને એની અંદર આત્મા બિરાજમાન છે. આવી રીતનું આપણે સમજણ લેવી. અને તેની સાથે સાથે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મનની શુદ્ધિ માટે શું કરવું? બુદ્ધિને સ્થિર રાખવા શું કરવું? ચિત્તને ભ્રમિત થતું રોકવા શું કરવું? ચિત્તને સ્થિર કરવા શું કરવું? અહંકારને કેવી રીતે સમજવો અને એને નાથવો અને એને ઓગાળવો? આ માટેની જે સમજણ, એ બધી સમજણો અહીં સ્મરણમ સુધી આવે. ત્યારથી ઉપર જઈએ પાદ સેવનમ. આપણને બધાને તો પહેલા સીધું શું, મંદિરમાં જઈએ તો આમ ભગવાનના પાદ સેવનમ કરવાની ઈચ્છા થઈ જાય. સીધા ત્યાં પહોંચી જઈએ. નહીં શ્રવણમ, નહીં કીર્તનમ, કહીએ છે ને સીધું ઉપર જવું છે. આમાં કોઈ બાયપાસ નથી. તેથી આજે જે ચીલાચાલુ આવી જે અંધ થતી રહેલી ભક્તિ છે, તેનાથી આજનો જે યુવાન છે
એ દિગ્ભ્રાંત થતો રહેલો છે. આ યુવાનને આવી ભક્તિ માન્ય નથી. કોઈ કે ભાઈ મારા દીકરા દીકરીઓને તો અમે જે આ બધી ભક્તિ કરીએ છીએ એમાં રસ જ નથી પડતો. પણ ક્યાંથી પડે? અને આમ તમે કહો છો કે ભાઈ ભક્તિ યુવા વયે થવી જોઈએ, પણ એ તો ભક્તિ કરતો જ નથી. તો એ આંધળી ભક્તિ, જેના અંદર પોતાનામાં કોઈ શક્તિ નથી, તો આ કરેલી ભક્તિથી મને શું શક્તિ મળી શકે? આવી રીતની મહાન પુરુષોએ ઋષિઓએ સમજણ ઉભી કરી છે કે ભાઈ તારે ભક્તિ કરવી હોય તો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. બધા પગથિયા ધીમે ધીમે ભક્તિના, નવધા ભક્તિના પગથિયાઓ સમજવા જેવા છે. પણ આપણે એકદમ બ્રીફમાં પેલું પ્રફુલભાઈ કહે છે તેમ કે ભાઈ બર્ડ આઈ વ્યૂ કરી લેવાનો. ભાઈ આ તો બધું બહુ ડિટેલમાં હમણાં વાત લાવવી નહીં. જો ડિટેલમાં કહેવા જશું તો જન્મ જન્માંતર સુધી કશું થશે નહીં. બર્ડ આઈ વ્યૂ. જ્યારે સમય મળે ત્યારે આપણે આ દરેક પગથિયાઓ પર એક એક વખત બેસીને વિચાર કરીશું. બીજો એક મહાપુરુષ થઈ ગયો, જેણે કહ્યું પ્રથમમ મહતામ સેવા. મધુસૂદન સરસ્વતી. હવે આ નામ આપણે પ્રથમ વાર સાંભળ્યું હોય તો જરા કહી દઉં કે આ મધુસૂદન સરસ્વતી કોણ હતા. એમને માટે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે સરસ્વતી કેટલી જ્ઞાની છે, તેનો જો કોઈ તાગ કાઢી શકતું હોય તો તે મધુસૂદન સરસ્વતી છે. અને મધુસૂદન સરસ્વતી પાસે કેટલી વિદ્યા અને જ્ઞાન છે તે ફક્ત સરસ્વતી જ સમજી શકે. આવી રીતનું કહેવાય છે. એના માટે તેમણે ભક્તિ રસાયણ લખ્યું. એમના ભક્તિ રસાયણની અંદર બિગિનિંગમાં, શરૂઆતમાં એમણે કહ્યું કે પ્રથમમ મહતામ સેવા. આપણે ગયા વખતે વિચાર કરતા હતા કે ભક્તિ એ મૂળ ભજ ધાતુ, સંસ્કૃત જે ધાતુ છે, સંસ્કૃતની અંદર ભજ ધાતુ છે, અને આ ભજ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે ભક્તિ. આ ભજ નો અર્થ થાય સેવા કરવી, અને સેવા કરવીનો અર્થ થાય સેવ્યને જે જોઈએ તે માગે તે પહેલા તેને આપવું. સેવ્ય કોણ હોઈ શકે? જે સત છે, અસત નથી તે. તેથી સત કોણ હોઈ શકે? અભિબોલા અભિપોક આ સત હોઈ શકે? જેમ આ શરીર એ જન્મથી મૃત્યુ સુધી સતત બદલાતું રહેલું છે, તો એ સત છે? ના. તો એની અંદર જે રહેલું તત્વ જે છે એ ન બદલવા વાળું તત્વ તે સત છે. અનંત કોટી બ્રહ્માંડોની રચના કરવા વાળી જે ઈશ શક્તિ છે, ચિદઘન શક્તિ છે, પરાશક્તિ છે, તે પરાશક્તિ આ સમસ્ત નિર્માણ કર્યા પછી આખું જગત બદલાતું રહેલું છે. તેથી ઘણા કહે છે ને કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આમાં બ્રહ્મ જ સત્ય છે, બાકી આ બધું એક ક્ષણે અત્યારે આપણે જોઈએ તો 12:02 આ જગતની અંદર આટલું આટલું થઈ રહેલું છે. તો 12:02 અને 1 સેકન્ડે આ બધું બદલાઈ ગયું. તેથી કહેવામાં આવ્યું બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તેથી આ જે બ્રહ્મ જ ફક્ત સત્ય છે તે જ સેવ્ય હોઈ શકે, અને તે સેવ્યને
જે જોઈએ તે માગે તે પહેલા તેને આપવું. માગે અને આપવું આવું નથી. ફરી પાછું વ્યાખ્યા છે તેની અંદર કહ્યું કે સેવ્યને જે જોઈએ તે માગે તે પહેલા આપવું. થોડું કઠિન છે સમજવું. એને શું આપીએ એ માગે પહેલા આપવું, અને આ તો બધું કઈ વિટંબણા ભાઈ પ્રમાણે આમાં શું સમજવું. સેવ્ય જ્યારે આપણે 9મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં જ્ઞાન વિશે કીધું છે. જ્ઞાન તો જ્ઞાન એટલે શું? બધી ઇન્ફોર્મેશન હોવી આને કઈ જ્ઞાન કહેવામાં આવતું નથી. અને તેનાથી આપણને આજે એમ લાગે કે ઓ ફલાણા માણસને પૂછીએ તો ફટાકમાં કહી દે કે ઓ આ જગ્યાએ તારે જવું છે તો આ બાજુ લેફ્ટ ટર્ન મારજે, આટલા માઇલ જજે, અને પછી ત્યાં રાઈટ મારજે, ત્યાં આટલા 2 ઝાડ હશે, અને ઇલેક્ટ્રિક નો પોલ આવે ત્યાં આમ ટર્ન મારજે. આ જ્ઞાન કહેવાય? સોક્રેટિસ જેવા કે છે નોલેજ ઇઝ પાવર. તે કયું નોલેજ, કયું જ્ઞાન? 9મા અધ્યાયમાં કહ્યું છે ભગવદ્ ગીતાના. તેથી જ કહું છું કે આવું બધું વાંચવું આ ભગવદ્ ગીતાની અંદરથી આપણને થોડું મળી રહે એવું છે. અને કર્મ રહસ્ય બાળ ગંગાધર તિલકે એની ટીકા લખી, એની અંદર ખૂબ સ્પષ્ટતાથી સમજાવ્યું છે. તો જ્ઞાનની એને વ્યાખ્યા આપી તો આપણે જરા નોટ કરીએ. નોટ કરવા જેવી બાબત છે. કારણ કે આપણે તો જેને તેને જ્ઞાની કહીએ છીએ, જેને તેને જ્ઞાન સમજીએ છીએ. તેથી સૌથી પ્રથમ જ્ઞાન એટલે શું? તો કે ભાઈ આ જે આખી અનંત કોટી બ્રહ્માંડોની રચના કરવા વાળી જે શક્તિ છે, આ શક્તિ એ અદ્રશ્ય છે, અવ્યક્ત છે. તે જે વિચારથી સમજાય તે વિચાર એટલે જ્ઞાન. અને એને પરસ્પર પેરેલલ એ જે વિચાર, એ જે અદ્રશ્ય શક્તિ, એ જે અવ્યક્ત શક્તિ છે, એ અવ્યક્ત શક્તિ કેટલેક ઠેકાણે વ્યક્ત થઈ, અને તે વ્યક્ત થયેલું જે રૂપ છે એ જેનાથી સમજાય એટલે વિજ્ઞાન. દાખલા તરીકે આ એક ઇલેક્ટ્રિકનો વાયર દોડતો છે, આના અંદર ખાલી સમજવા માટે લઈએ, એકદમ કઈ અપ્રોપ્રિએટ નથી, પણ આપણને થોડું એના પરથી સમજી શકાય એવું આવે, વિચાર આવી શકે એવું છે. એટલા માટે કહું છું. ઘણી વાર હું યુવાનોને આનું એક્ઝામ્પલ આપતો હોઉં છું, એટલે કહું છું કે ઇલેક્ટ્રિકનો એક વાયર દોડતો હોય તો આના અંદર જે કોન્સ્ટન્ટ ફ્લો ઓફ એન ઇલેક્ટ્રોન કરંટ એ દેખાતો નથી, અવ્યક્ત છે, પણ એના અંદર કરંટ છે, એ અનુભવાતો નથી. દૂરથી જોયા કરો તો એનો અનુભવ થાય નહીં, એ દેખાય નહીં. પરંતુ એ વાયરની વચ્ચે કોઈ એક ઠેકાણે એકાદ લાઇટનો બલ્બ મૂકી દેવામાં આવે, કોઈ એવું ઉપકરણ મૂકવામાં આવે જે ઉપકરણ દ્વારા તે કરંટ તે ઠેકાણે વ્યક્ત થાય. તે વ્યક્ત થયેલું જે સ્વરૂપ જેનાથી સમજી શકાય તે એટલે વિજ્ઞાન. અને એ પેલું જે અવ્યક્ત સ્વરૂપ જે છે તે જેનાથી સમજાય એટલે તે એટલે જ્ઞાન. તો આપણે મધુસૂદન સરસ્વતીની પ્રથમમ મહતામ સેવા ઉપર આવીએ. મહાનની સેવા કરવી. તો આપણને એમ થાય કે કોણ મહાન?
પેલા 80-90 વર્ષના થઈ ગયા છે બુઢા બાપા, એ મહાન? દેશની સુપ્રીમ કોર્ટની ખુરશી પર બેસી ગયો છે મોટો ચીફ જસ્ટિસ, લો, આ મહાન? આખા દેશની ભાગદોડ, આખા દેશનું સુકાન જેના હાથમાં છે તેવો રાષ્ટ્રપતિ, તે મહાન? મહાન કોણ? તો ઋષિઓએ એને માટે સમજણ ઊભી કરી છે કે જ્ઞાનવાન મહાન, જેની પાસે જ્ઞાન છે તે મહાન, બુદ્ધિમાન મહાન. તો હવે વિચાર આવે કે આ જ્ઞાન, આ બુદ્ધિ, તેવો મહાન એટલે શું? તો જેની બુદ્ધિ સેવ્યને માટે, આપણે ફરી આગળ જે વાતો કરી છે તે જોઈએ તો સેવ્યને માટે યત કિંચિત ખર્ચાય છે, યત કિંચિત, જેની બુદ્ધિ યત કિંચિત પ્રભુ પ્રીત્યર્થે વપરાયેલી હોય એવી બુદ્ધિ વાળો જે છે તે બુદ્ધિમાન મહાન, અને તેની સેવા કરવી, અહીં એવું નિર્દિષ્ટ છે. બીજો વિત્તવાન મહાન, વિત્ત એટલે પૈસા, ધન, ધનવાન મહાન. તો કયો ધનવાન મહાન? ફરી પાછું તે જ લઈએ. આપણે ઇતિહાસમાં ખૂબ નજીકના ભૂતકાળની અંદર જ બનેલું છે. રાણા પ્રતાપ આપણે સૌ જો જાણતા હોઈએ તો રાણા પ્રતાપ પોતાને માટે લડ્યો નથી, એની સ્વસંસ્કૃતિને માટે લડ્યો, અને એનું સમસ્ત સૈન્ય ખલાસ થઈ ગયું, એનો સમસ્ત રાજકોષ ખાલી થઈ ગયો. હવે એની પાસે એના સૈનિકો, બચેલા કુચેલા જે સૈનિકો છે તેને આપવા માટે પણ દ્રવ્ય મળે નહીં, પૈસા મળે નહીં. તેથી તે હતાશ થઈને બેઠેલો હતો, અને તે વખતે એના ચેતક ઘોડા સાથે ઝાડના છાયા નીચે, અને ત્યાં એક વૈશ્ય આવે છે. આ વૈશ્ય કોણ ખબર છે? ભામાસા, તત્સમયનો ભામાસા. એ આવે છે અને પોતાનું સર્વસ્વ આ રાણા પ્રતાપને અર્પણ કરીને કહે છે કે હે રાણા, આ મારું સમસ્ત શું કામનું, જે પ્રભુ પ્રીત્યર્થે યત કિંચિત ખર્ચાતું નથી. ગંજીના કૂતરા જેવું નથી ને, જે પોતે પણ ખાતો નથી અને ગાયને પણ ખાવા દેતો નથી. એટલે આપણે જે જોઈએ તો પેલો ભામાસા આવીને રાણા પ્રતાપભાઈ, તું તારી માટે તો થોડું રવા દે, હું જો હોઈશ તો મારી સંસ્કૃતિ હશે, અને જો મારી સંસ્કૃતિ હશે, સંસ્કૃતિ હશે તો મારું અસ્તિત્વ છે, અને મારી જે આઈડેન્ટિટી છે. આજે પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ શું, તેથી જ પ્રાચીન કાળથી આજ સુધી પોતે ભાઈ તારું લાસ્ટ નેમ શું, આમ લખવાની કદાચ રીત આવી હશે. પોતાનું લાસ્ટ નેમ લખવાની રીત સાવ પરથી આવી. તું તારી આઈડેન્ટિટીને ઓળખ, તું કોણ છે. તું તે ભક્ત કુળની અંદર જન્મ્યો છે જે કદી વિભક્ત થયો નથી. શેનાથી? પૈસાથી, ભક્તથી, ભગવાનથી કદી વિભક્ત થયો નથી. તે ભક્ત. તેથી એક ગુરુજીનું, મને શિષ્ય અને ગુરુનો એક દાખલો યાદ આવે છે, તો જરા ટૂંકમાં તેની ઉપર વિચાર કરીએ કે એક શિષ્ય એના ગુરુ પાસે આવે છે. હિતોપદેશની અંદર
આ વાર્તા આવે છે. હિતોપદેશ આવી રીતનું એક આપણે ત્યાં સ્મૃતિ છે. અને એના અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ એક શિષ્ય ગુરુ પાસે આવીને ગુરુજીને આજીજી કરે છે કે હે ગુરુજી, મને તમે આત્મજ્ઞાન આપો. અને તે આત્મજ્ઞાન લેવા માટે શિષ્ય ગુરુજીને આજીજી કરતા ગુરુજીએ કહ્યું કે ભાઈ, તને આત્મજ્ઞાન તો મળે, પણ તું એક કામ કર કે તું આ એક પક્ષી, જીવતું પક્ષી આપ્યું એને હાથમાં, નાનું ચકલી જેવું હશે કઈક, આપ્યું અને એને લઈ જા અને એને એવી જગ્યાએ લઈ જઈને એને તું મારજે કે જે જગ્યાએ કોઈ જોતું ન હોય. તેથી શિષ્ય થોડે દૂર ગામની બહાર ગયો અને બધી માણસોની અવર જવર ઓછી લાગી તેવી જગ્યાએ જઈને એક ઝાડનું, મોટા ઝાડનું થડ જોઈને ત્યાં એનું પાછળનો ભાગ સંતાડીને ઉભો રહ્યો અને ત્યાં પક્ષીને, ગુરુએ આપેલું પક્ષી આમ પકડીને એનું ગળું ડોકી મરડવા જાય છે. તેને થાય છે કે અહીંયા તો હું તો એને જોઉં છું, અહીંયા નહીં, અહીંયા નહીં. એટલે આગળ થોડો જાય છે, વન વગડો બધું વટાવીને દૂર 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 સુધી જતો હોય છે. અને ત્યાં જઈને એકદમ એકાંતમાં, કનખલમાં જઈને જ્યારે બેઠો, આજુબાજુ કઈ મળે નહીં, ગુફાની અંદર બેઠા બેઠા એને નક્કી કર્યું કે લાવ હવે આ પક્ષીને મારું. વર્ષો વીતી ગયા પક્ષીને મારવામાં. અને ત્યારે આ જ્યારે ગુફામાં બેસીને એની ડોકી મરડવા જાય છે, ત્યાં એને થયું કે આને હું તો જોઉં છું. તેથી ફરી પાછો ગુરુજી પાસે આવે છે અને ગુરુને કહે છે, આપણે સૌ આ વાર્તા ખૂબ સિમ્પલ છે, સમજ જાણતા જ હોઈશું, પણ થોડી અહીંયા સંદર્ભમાં છે એટલે લઈ લઈએ છીએ, એટલા માટે કહીએ છીએ કે ગુરુજીને કહે છે કે ગુરુજી, મને તો આ સંસારમાં કોઈ એવી જગ્યા મળતી નથી કે જ્યાં કોઈ એને જોતું ન હોય અને તે જગ્યાએ હું એને મારું. ત્યારે ગુરુજી એને કહ્યું કે ભાઈ, તને આત્મજ્ઞાન થઈ ગયું. જેમ પરબ્રહ્મનું જ્ઞાન થવું, જ્ઞાન જુદા જુદા છે, તેમાંનું જેમ પરબ્રહ્મનું જ્ઞાન થવું તેમ આત્મનું જ્ઞાન થવું. આત્માનું જ્ઞાન થવું તે આત્મજ્ઞાન. તેથી જ પહેલા ત્યાં આપણે જે ઋષિઓએ ગર્જના કરી છે ને, તસ્ય ત્વમ અસી, તું તેનો છે, તેન ત્વમ અસી, તું તેનો છે અને તે જે છે તે અને તું જે છે તે એક છે. તત્વમસી, તું અને તે બંને ભિન્ન નથી, તારા અને એનામાં અભેદ છે. કેવલ અદ્વૈત, કેવલ અદ્વૈત છે. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. અદ્વૈત. બાળક જન્મે ખૂબ નાનું હોય ત્યારે એની માં અંદર બાથરૂમમાં નાતી હોય તો બારણું ખુલ્લું રાખીને નાય, કારણ કે એકલી હોય, એનો પતિ જોબ પર ગયો હોય, કોઈ ગમે તે, તેથી તે બારણું ખુલ્લું રાખીને નાય. અને નાનકડું બાળક આમ પેલું ઘૂંટણિયા ક્રોલિંગ કરતું 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 ત્યાં આવે તો માને કઈ ભેદ જેવું લાગતું નથી. આજ બાળક અને આજ માં, બાળક 4, 5, 7 વર્ષનો થઈ જાય અને માં કરતું આવે તો માં તરત જ બાથરૂમનો દરવાજો ઢાંકી દે. અભેદ, બે, માં અને બાળક વચ્ચે ભેદ, અદ્વૈત અને દ્વૈત. તેથી પરમાત્મા તત્વ અને હું તત્વ, આ બે વચ્ચેનો જે અભેદ થવો એ અદ્વૈત છે.
અને આ અદ્વૈત એટલે એના માટે શંકરાચાર્યએ કેવલા અદ્વૈતનો સિદ્ધાંત કર્યો છે. કોઈ વાર સમય મળે તો વાંચી જવા જેવો છે, સમજીને. સોરી. તો કેવલા અદ્વૈતનો જે સિદ્ધાંત છે, જેની અંદર આ ભક્તિનું વર્ણન પણ આવે છે, એટલા માટે આ બધા વિષયો લઈએ છે. તો મધુસૂદન સરસ્વતી ઉપર ફરી આપણે વિચાર કરતા હતા. તેણે કહ્યું કે પ્રથમ મહતામ સેવા, જ્ઞાનવાન વિશે જોયું, વિત્તવાન ધનવાન વિશે જોયું, અને ત્રીજો જે ઋષિઓએ કહ્યું છે તે ત્રીજો જે મહાન છે તે બલવાન શક્તિવાન મહાન, જેની પાસે અતૂટ શક્તિ છે, એવો જે શક્તિવાન છે, બલવાન છે, તે મહાન. તેના શરણે, તેના પગલે પગલે ચાલવું, એનું નામ એટલે સેવ્યની ભક્તિ કરવી, સેવ્યના રસ્તે ચાલવું. પ્રથમમ મહતામ સેવા. આપણે મહાભારતમાં એક દાખલો છે, ઘણી વાર આપણે વાત કરી પણ છે, કે દુર્યોધન પાસે પણ અપાર શક્તિ હતી. વજ્રનું શરીર થઈ ગયું તો છેલ્લે છેલ્લે તો હું સાંભળ્યું છે. આ દુર્યોધન ખૂબ શક્તિ વાળો હતો, પણ એની એક ક્ષણ એ જ એની પાસે રહેલી શક્તિ હતી તે ફક્ત પોતાના નિજી સ્વાર્થ માટે જ વાપરી. તેથી તે શક્તિને મહાન ગણવામાં આવતી નથી. બીજો કર્ણ, જે કર્ણ પાસે પણ આટલી જ શક્તિ હતી, તે શક્તિ એણે પોતાના મિત્ર બીજાના માટે વાપરી, છતાં એને માટે મહાનતા વાપરવામાં આવી નથી. અને ત્રીજું ચરિત્ર જે અર્જુન છે, તે અર્જુન એને પોતાની યત્કિંચિત શક્તિ ક્ષણે ક્ષણ પ્રભુ પ્રત્યર્થે, પ્રભુના કામ અર્થે, પ્રભુના આદેશ અર્થે એને વાપરી. તેથી બલવાન મહાન. તેના ચરણે ચાલવું, તેના રસ્તે ચાલવું, તેને અનુસરવું. મહાન બલવાન ને જે પ્રથમ મહતામ સેવા, એનો અર્થ જ થાય કે મહાન ને અનુસરવું. કે આપણને ઘણા ઠેકાણે આવા મૂંઝવણો થતી હોય છે કે ભાઈ આવો રસ્તો આવે તો આપણે શું કરીએ. સંત એકનાથ ની આપણે એકવાર વાત કરી હતી. સંત એકનાથ એમની પત્ની અને એમના વિશે તત્સમયે એવું પ્રચલિત હતું કે એ કોઈ દિવસ ક્રોધિત થતા નહીં, કોઈ દિવસ ક્રોધ એમને આવે જ નહીં. તો પેલા 4 ચૌદસિયા જેવા બાર રખડતા આવી રીતના લોકો હતા. તેણે વિચાર કર્યો કે ભાઈ ચાલ આ એકનાથને આજે ગુસ્સે કરીએ. તેથી એના ઘરે જઈને કીધું કે ભાઈ એકનાથજી, અમે તમારા ઘરે કાલે જમવા આવવા વિચાર કરીએ છીએ. જો તમારો અનુમતિ હોય તો અમે તમારે ત્યાં જમવા આવશું. આમ કહીને એ જમવા માટે એના ઘરે ગયા. તો પહેલી સવારમાં ઉઠીને એક પેલા 4 માં નક્કી કરેલા પ્રમાણે 14 જ્યાં એકનાથ પૂજા કરતા હતા ત્યાં સીધો જોડા પહેરીને પહોંચી ગયો. એકનાથને ગુસ્સે થાય એટલા માટે. તો જોયું એકનાથ તો કશો ગુસ્સો થયો નહીં. એકનાથે કહ્યું કે ભાઈ, તને મને મળવાની એટલી બધી ઉતાવળ કે તું તારા પગ રખા પર બહાર કાઢવાનું ભૂલી ગયો. તેથી પેલો 14 વિરલા મોઢે ફરી પાછા પેલા 3 સાથે મળીને વાત કરવા લાગ્યો કે ભાઈ, આનાથી તો ગુસ્સે થયો નથી. હે તો હવે આપણે એના ઘરે જમવા જઈએ ત્યારે આપણે કંઈક કરતૂત કરવું પડશે. તેથી 4 જમવા બેઠા લાઈનસર, અને એકનાથને
પત્ની પીરસવા આવે છે, તેમાંથી વચલો એક ઊભો થઈને એકનાથની પત્નીના અહીંયા ખભા ઉપર બેસી ગયો કે આ જોઈને જો એકનાથ ગુસ્સે થઈ જાય તો. એકનાથ તો ગુસ્સે થયા નહીં. એમણે એમની પત્નીને કહ્યું, હે ભાગ્યલક્ષ્મી, જોજે ઉપર બાળક બેઠો છે, તું પડી જશે તો એને વાગશે. અને બીજી બાજુ મહાન રામ, એમની પત્નીને પેલો રાવણ ઉઠાવી ગયો તો લંકાની ઈંટ આખી લંકા ભસ્મીભૂત હોત સે કાયા કીર્તન, આખી લંકા નાશ થઈ ગઈ. આવી રીતનું એમણે કર્યું. આ બાજુ એકનાથ મહાન કે પોતાની પત્નીને માટે આટલું બધું નરસંહાર કરવા વાળા રામ મહાન. એવે વખતે આપણે આગળ જે પેલું વાત કરતા હતા ને કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, તેમાં આપણી બુદ્ધિને એટલી તીક્ષ્ણ કરવી જોઈએ કે જે વખતે આપણે નક્કી કરી શકીએ કે આવે વખતે કયો મહાન અને આવે વખતે કયો મહાન. મધુસૂદન સરસ્વતીનો કહેવાનો અર્થ જ આ છે. તેથી જે મહાન છે, જે સેવ્ય છે, જે આ શરીરની અંદર ન બદલવાળું તત્વ છે, આખા બ્રહ્માંડોને રચીને જે ન બદલવા વાળું તત્વ છે, જે અવ્યક્ત સ્વરૂપ છે, જે પરાશક્તિ છે, પરબ્રહ્મ જે છે, તે પરબ્રહ્મને સમજવા માટેની જે વાતો છે તે એટલે ભક્તિ. અને તે ભક્તિ માટે આપણે ગત વખતે જોયું હતું કે એક ભાવ ભક્તિ છે, બીજી કૃતિ ભક્તિ છે. રથના બંને પૈડા, એક પૈડા વગર બંને પૈડા વગર રથ આગળ જતો નથી. તેથી બંને ભક્તિ એક સાથે હોવી જોઈએ. અને તેવી ભક્તિ એક સામાજિક શક્તિ છે. ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ. એ ભક્તિ થવાથી આખા સમાજનો ઉત્કર્ષ થઈ શકે અને ઉત્કર્ષ થયેલા સમાજથી આખા દેશનું પરિવર્તન, સર્વાંગી વિકાસ. અને આવા સર્વાંગી વિકાસ થયેલા દેશો મળીને આખી ધરાને ઉઠાવી શકે. વસુધૈવ કુટુંબકમ. આના મૂળમાં ભક્તિ છે. તેથી ભક્તિ અને એનું જે આ વ્યાપક સ્વરૂપ આપણે સમજીએ અને તેની શરૂઆત કયા આગળ કહ્યા પ્રમાણે જાગ્યા ત્યારથી સવાર આપણે કરવી જોઈએ. અને એના કોરિલેશન સાથે પ્રત્યેક વસ્તુ જેને સમજણ નથી તેવા જેની પાસે સમજણ છે તેની પાસે બેસીને લે અને આગળ વધે. આવી રીતની એની પાછળનો નિર્દિષ્ટ નિર્વિવાદ આવી રીતના વિચાર છે. આ બધા વિચારો રજૂ કરવામાં કોઈ ત્રુટિ ઉણપ રહી ગઈ હોય તો તે અમારી સ્વની છે, અમારી પોતાની હોઈ શકે. બાકી ઋષિના ગંગા જેવા પાવનકારી જે વિચારો છે તે અતિ પવિત્ર છે. એની અંદર ડૂબકી લેવા વાળા સૌ પાવન થઈને પવિત્ર થઈ જાય એવી રીતના જ તે વિચારો છે. તેથી આમાં જે રહી ગયેલી અમારી ભૂલો ને આપ ક્ષમ્ય ગણી ક્ષમા કરશો એવી અપેક્ષા. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. અવ્યક્તની સમજ એ જ સાચી ભક્તિ. તમે બધું નારદ સૂત્ર નવતા ભક્તિ, ઘણી બધી રીતના ભક્તિ
નું મહત્વ સમજાવ્યું. બહુ આનંદ થઈ ગયો. હવે આપણા જોડાયેલા ભક્ત ભાઈ બહેનો ને કોઈ પણ આ ભક્તિના સત્સંગ અંગે રાજુભાઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય કે કંઈક એડ કરવું હોય તો વી કેન ઓપન ઇટ. They can raise their hand. કોઈ પણ ભાઈઓને કોમેન્ટ કન્સર્ન નથી તો આપણે આગળ વધીએ. You can move forward, પ્રફુલભાઈ. રાજુભાઈ, આપણે અંતઃ ચતુષ્કોણની વાત કરી. હાજી. હવે મોક્ષ આપણે ઘણીવાર આપણે અમુક આપણા વક્તાઓ ઉપયોગ કરે છે, લિબરેશન. હવે એ તમારી દ્રષ્ટિએ આ થોડુંક મોક્ષ માટેની કંઈક વાત કરો, આ મુક્તિ. જરૂર. મોક્ષ એ પહેલી તો એ સમજણ છે કે મોક્ષ એટલે શું, તો કે ભાઈ આપણે કબીર સાહેબ કેમ કે છે કે લખ 84 ધાગા ડારા. આ લખ 84 યોનિઓમાંથી એક યોનિમાંથી બીજી યોનિમાં મનુષ્ય કૂદતો રહે છે, જન્મ જીવ, અને આ એમાંથી આ જન્મારોમાંથી એને મુક્ત થઈ જવું હોય તો, એટલે કે એવી કોઈ સ્થિતિ કે જે જગ્યાએ પહોંચ્યા પછી એને ફરી પાછું આ જન્મ મરણના ચક્કરમાં આવવું પડતું નથી, તે સ્થિતિ એટલે મોક્ષ. તો આ મોક્ષની જે સ્થિતિ છે ત્યાં પહોંચવા માટે આપણે પહેલું તો આપણું મન શુદ્ધ કરવું પડે. શુદ્ધ થયેલું મન જો શુદ્ધ થશે તો એ જ અંતઃકરણ ચતુષ્કોણનું મુખ્ય દ્વાર છે. અને આ અંતઃકરણ ચતુષ્કોણની અંદર રહેલો જે સ્થિત આત્મ તત્વ છે, જે ચિત્તના રૂપમાં નાદ બ્રહ્મના રૂપમાં રહેલો છે, જે જ્યારે શરીર છોડીને માણસ એક ગમે તે શરીર છોડે, કીડીનું કે પછી હાથીનું શરીર છોડે ત્યારે એ ચિત્ત સાથે સ્થિત થયેલો આત્મા, આવું આપણે ગર્ભોપનિષદમાં સમજણ આપી છે પ્રફુલભાઈ. તો કે એ ચિત્ત ની સાથે જે અતિ સૂક્ષ્મ બિંદુ રૂપે જે રહેલો જે નાદ છે એ શરીરમાંથી નીકળીને ઓમ કૃતૌ સ્મર કૃતજ્ઞો સ્મર ગણયે સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવો વયુનાનિ વિદ્વાન યુદ્ધસ્મજ્જુરાણમેનો ભૂઈષ્ઠાંતે નમોક્તિમ વિધેમ. તેણે કરેલા કર્મોના સાક્ષી પ્રમાણે એ આગળ એની એ આત્માની ગતિ શરીર છોડી લીધા પછી એ થતી હોય છે. તો એક એવી સ્થિતિ આવવી જોઈએ કે જે જગ્યાએ એને કોઈ કર્મોની ગતિ બાકી ન રહે. એટલે કે એને એવા કર્મો કરતા જવા જોઈએ કે જે કર્મના બંધનમાં તે લેપાતો હોઈ શકે નહીં. હવે એવા કેવા કર્મો હોઈ શકે? તેને માટે જ ભગવદ્ ગીતામાં ગીતાકારે કહ્યું છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. માનો કે છત્રપતિ શિવાજી, તો છત્રપતિ જે તલવાર છે એ તલવાર જ્યાં સુધી છત્રપતિ શિવાજીના હાથમાં છે ત્યાં સુધી ધાડ 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 બધા દુશ્મનોના ગળા ઉડી જશે. પણ એકલી તલવાર જો અહીંયા નીચે પડેલી હશે તો એનો કશો અર્થ નથી. તો તલવારનો ઉપયોગ ફક્ત તલવાર પૂરતો છે. આવું એટલે કે તલવાર તે માત્ર નિમિત્ત છે. તેવું જો આપણે બની જઈ શકતા હોઈએ તો કુલ્હાડી ગઈ વખતે વાત કરી હતી ને, કુલ્હાડી તો એનું પાનું આગળ છે અને વચ્ચે હાથો છે. તો આ હાથો એ જો હાથો જ ન હોય તો એકલા પાનાથી ઝાડ કાપી શકાતું નથી. તો ઝાડને કાપવા માટે જે નિમિત્ત બની ગયું તે એકલું પાનું નથી, વચ્ચેનો હાથો છે. અને એકલો હાથો તે ઝાડ કાપી શકતું નથી, તેથી એકલા હાથાનો કઈ મતલબ નથી. તેથી ગીતાકારે સમજાવ્યું કે તું એવા કઈ કર્મ કર
કે જે કર્મના બંધનમાં તું બંધાતો ન હોય અને કર્મના બંધનમાં જો તું બંધાતો ન હોય એવા તારા પ્રત્યેક કર્મો જો થતા જશે તો તું આ જન્મ મરણના ફેરામાંથી છૂટી શકે. તેથી આ મોક્ષ બહુ એમ અઘરી વસ્તુ છે, છતાં એટલી કઠિન નથી. એના વિશે આઈ થિંક 2-3 સેશન વાત કરી શકાય, તો આપણે ભવિષ્યમાં આયોજન કરશું. ભાઈ અનમ્યુટ છો તમે, અનમ્યુટ કરજો પ્લીઝ. હવે કોઈ બીજા કોઈ ભક્ત ભાઈ બહેનોને કંઈક એડ કરવું હોય, કંઈક પ્રશ્ન હોય તો જરૂર પૂછો. પ્રાર્થના કરીને છૂટા પડીએ. કોઈ ભાઈઓને બસ સવાલ? આપણે આવતા વીકે સેમ ટાઈમે આપણી સાથે આપણા કબીર વિઝડમ ટીમમાં થી રાજુભાઈ ડાયાભાઈ ભક્ત તેઓ પ્રશ્નોત્તરી સત્સંગ કરશે. ગોવિંદભાઈ ભક્તિભાઈ ભક્ત સદર્ન કેલિફોર્નિયા અને સન્મુખભાઈ વલ્લભભાઈ ભક્ત નોર્ધન કેલિફોર્નિયા, અને તેમનો સબ્જેક્ટ છે માઇગ્રેશન્સ ઇન યુએસએ. આપણે ભારતથી માઇગ્રેટ થઈને જે અમેરિકા આવ્યા અને તે માટે જે સેક્રિફિકેશન, જે તકલીફો પડી અને અહીંયા સેટ થવામાં જે બધું આપણે મૂંઝવણો અનુભવી અને એમાંથી કેવી રીતના બહાર નીકળ્યા અને આપણા સદગુરુની કૃપા કેવી રીતના આપણી કમ્યુનિટીમાં ઉતરી અને આ કર્મભૂમિ ઉપર આપણે સફળ થયા, તો તે બધી વાતો આવરી લેશું. તો જરૂર જોડાજો. અને હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને રામ કબીર.